तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोની અંદર। तो आज गाइस આપણે એક બર્થડે ડ્રેસ પર એક જોરદાર લિરિક્સ વાળું સ્ટ્રેસ બનાવતા શીખવાડવાના છે। તમારા ફોટા સાથે ચેનલ પર ના હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ પર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રી વિડિયો જોઈ લે, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। XML જે તૈયાર પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। અને બાકીનું મટીરિયલ તમારે જોવું હોય તો તમે ટેલિગ્રામમાં મળી જશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારની આપણી પ્રોજેક્ટ હશે, એને તમારે ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાનું છે। તમે પ્રોજેક્ટને ઓપન કરશો તમે જોઈ શકો છો તમે તૈયાર પ્રોજેક્ટ મળશે અંદર। તો ઓલરેડી બધું જ મટીરિયલ અંદર જ હશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો લિરિક્સ આ રીતે હશે, અને તમારે ખાલી તમારું નામ ચેન્જ કરવાનું છે, અને બર્થડેની ડેટ એટલે કે બર્થ ડેટ આપણી હોય તમારી જન્મ તારીખ એ તમારે ચેન્જ કરવાની એટલે કે બદલવાની રહેશે। તો તમારે સિમ્પલ રીતે જે પણ તમારે ચેન્જીસ કરવું હોય એથી તમે કરી શકો છો। તમે જોઈ શકો છો અહીંથી આપણે નામ ઉપર છે અને એક બર્થડે જે ડેટ છે એમાં પણ આપણે ચેન્જ કરવાનું છે। તો તમારે સિમ્પલ રીતે પહેલાં તો નામ પર ક્લિક કરવાનું છે। ટેક્સ્ટવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે જે પણ નામ હોય જેનું પણ બર્થડે હોય ભાઈ બર્થડે બોને તમારે નામ લખી લેવાનું છે। ત્યારબાદ તમે કમ્પ્લીટ નામ લખી લો, ઉપર એરો છે તેના પર ક્લિક કરી નાખવાનું છે, અને ત્યારબાદ તમારે ત્યાં આગળની જે બર્થડેનું લેયર છે તેની પર ક્લિક કરવાનું છે, બરાબર છે। તેની પર ક્લિક કરીને તમે જોઈ શકો છો જે બર્થડેની જે ડેટ છે તારીખ છે એની તમારે ચેન્જ કરી નાખવાની છે। સેમ પ્રોસેસ જેવું નામ તમે ચેન્જ કર્યું એ જ રીતે તમારે આને પણ ચેન્જ કરી નાખવાનું રહેશે, કંઈક આવા આગળ તમે જોઈ શકો છો। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આગળ તરફ આપણે ફોટા એડ કરવાના છે। તો ફોટા એડ કરવા માટે મેં બધા જ ફોટા તમને ઓલરેડી આપેલા છે મારા। તો અહીંથી તમારે તમારા ફોટા લગાવવા માટે જે ફોટાની લિસ્ટ છે તેની પર ક્લિક કરવાનું છે। કલર ફેવર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમે જોઈ શકો છો એમાં રાઉન્ડ કર્યું છે, એની પર તમે ક્લિક કરશો તો તમારી ગેલેરી ઓપન થઈ જશે, અને તમારા ફોટા તમારો જ્યારે પણ બર્થડે હોય એના ફોટા તમારે અહીંથી લઈ લેવાના રહેશે, બરાબર છે। તો પહેલો ફોટો આપણે ચેન્જ કરી નાખવાનો છે, ત્યારબાદ બીજા ફોટા પર સેમ પ્રોસેસ કરવાની છે, તેની પર ક્લિક કરવાનું છે। ફોટા લેયર પર ક્લિક કર્યા બાદ કલર ફેવર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે અહીંયાથી સિમ્પલ રીતે આ જે ઓપ્શન છે નીચેવાળો રાઉન્ડ છે તમે જોઈ શકો છો તેની પર ક્લિક કરશો તો તમારી ગેલેરી ઓપન થઈ જશે, અને તમારે જેનો પણ ફોટો લેવાનો હોય ફોટો તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। સેમ પ્રોસેસ તમારે આ રીતે બધા જ ફોટા ઉપર કરી નાખવાની છે વારા પરથી, બરાબર છે। આપણે ફોટો વિડીયો થોડુંક આપણે સ્કીપ કરીશું। તો વિડીયોને આપણે સ્કીપ કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને ડેમો પ્રમાણે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું, જો ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર શેર કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડ્યો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા મને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો, ત્યાં આગળ તમને જરૂરથી રિપ્લાય આપી દઈશ। તો એ વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।